કરજણ તાલુકાના કરમડી ગામને કરજણ સાથે જોડતા મુખ્ય માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાતા ગ્રામજનો સહિત વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગર નજીકના રોડ ઉપર પ્રાઇવેટ સોસાયટીના નિર્માણ કાર્યને લઈ રોડ નજીક માટીકામ કરવામાં આવતા વરસાદમાં માટી ધોવાઈ અને સોસાયટીમાં ચાલતા કામને લઈ અવરજવર કરતા વાહનોના કારણે રોડ ઉપર માટી આવી જતા રોડ ઉપર કીચડનું સામ્રાજ્ય છવાય છે. ભારે કીચડના કારણે રોડ સ્લીપર બનતા જેનો ભોગ અનેક બાઇક ચાલકો બની રહ્યા છે. રોડ ઉપર કીચડના કારણે બાઇકો સ્લીપ થતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગ્રામજનો દ્વારા વરસાદ પહેલા માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરોને જાણ કરવા છતાં કોઈ જ યોગ્ય નિકાલ કરવામાં ન આવતા હાલમાં વરસાદને લઈ રોડ ઉપર અનેક જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવા છતાં જાહેર રોડ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાય છે, તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી નો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માતનો ભોગ બને પહેલા રોડ ઉપર કાદવ કીચડની સર્જાતી સમસ્યા દૂર કરે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આ સોસાયટીનું બાંધકામ ચાલે છે, 4 સોસાયટીઓ બને છે. આ લોકો પીળી માટી નાખી અંદર વાહનો જાય અને રોડ ઉપર આવે છે, તો આની અરજી અમે 2 મહિનાથી આપી છે કે આ ગંદકી ના થાય. ચોમાસા પહેલા આપી હતી, કોઈ જ કાર્યવાહી નહીં કરી અને કેટલી ગાડીઓ સ્લીપ થઈ ગઈ. આ રોડ સુધી અડધા રોડ સુધી આ માટી આવી ગઈ છે, પીળી માટી. બંને બાજુની તકલીફ છે અને અત્યારે તમે પગ મૂકો સ્લીપ થઈ જાય છે. આ કરમડી થી કરજણ જતો મેઇન રોડ છે. અમે મામલતદારની રજૂઆત કરી છે અને બધી સોસાયટી વાળા નોટિસો આપી છે પંચાયતે. કરમડી થી કરજણ થી કરમડીનો જે રોડ બને છે એની આજુબાજુ સોસાયટીઓ બને છે. એ સોસાયટીઓની રોડની જે ગટર છે બાજુમાં કોંખ કહેવાય ને, એની અંદર એ લોકોએ પીળી માટી પૂરી છે અને પોતાનું જગ્યા કવર કરી લીધી એવી આ રોડની જગ્યા. એટલે જવા આવવાની અંદર હજારોની સંખ્યામાં વાહનો જાય છે. અવર જવામાં મુશ્કેલી પડે છે. હાલમાં પણ જોશો તો બી તમે રોડ પર બધા વાહનો ઉભેલા છે ને જવાય આવા એ છે નહીં.